તમે જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ, તમારા વિસ્તારની સત્ય અને તાજી ખબર સાથે. ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. પંચમહાલ જિલ્લાના ડુમા ગામે 2 દિવસ પહેલા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોડેલીમાં રહેતો કુણાલ નામનો વ્યક્તિ કિન્નર હોવાનો ખોટો ઢોંગ કરીને લગ્ન પ્રસંગે પહોંચ્યો હતો. આ વ્યક્તિએ મહિલા તેમજ પુરુષોને હેરાન કરી અને પોતાને કિન્નર કહી ખોટા રીતે પૈસા વસૂલવાનો પ્રયાસ કર્યો હોવાનો લોકોના આક્ષેપ છે. આ ઘટનાને લઈને ગામના લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ તેને પકડીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને પંચમહાલના જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલ છે એવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. આ ઘટનાને લઈને કિન્નર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કિન્નર સમાજમાં વડીલો સુશીલા કુંવર, કિરણ માસી અને તેમના ચેલા જયશ્રી માસીએ આ મામલે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આવા નકલી લોકોના કારણે સાચા કિન્નર સમાજની છબી ખરાબ થાય છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. હવે સાંભળો આ મામલે સુશીલા માસી, કિરણ માસી અને જયશ્રી માસી શું કહી રહ્યા છે. રિપોર્ટર હબીતુલ્લાહ મકરાણી, બોડેલી. આવી જ સત્ય અને તાજી ખબર માટે અમારા ચેનલ મધ્ય ગુજરાતનો અવાજને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક અને શેર જરૂર કરો. હાલો, જય માતાજી. મારું નામ સુશીલા કુંવર બાલુ કુંવર. રામજી મંદિરના સામે રહીએ છીએ. અમે આજે વર્ષોથી રામજી મંદિરના સામે રહીએ છીએ કે બોરેલી તાલુકાની જાંબુઘોડા તાલુકાના કોઈ બી વ્યક્તિને આવા લોકોને આલવું નહીં. અને કુનાલ છે એનું નામ, એ માસી છે નહીં, એ તો છોકરો જ છે, કોઈ માસી છે નહીં. અમારું રૂપ ધારણ કરીને લોકોને દારૂ પીને આવડીથી છેતરી ખાય છે, એટલે અમારામાં છે નહીં. દુનિયાને બધાને ચેતવણી આલીએ છીએ કે કોઈ પણ એને પહેવા દેશો નહીં. દારૂ પીને આવે એટલે એને ભગાવાનો. રાતે ઉચેટ ગામમાં રાતે 2 વાગે ગયો તો અમે કોઈ દિવસ 2 વાગે જતા છે નહીં. અમારી દુનિયાને એટલું કહેવા માંગીએ કે આવા ડુપ્લિકેટથી સાવધાન રહેવું. એ ઈજડો છે નહીં, એ તો આદમી જ છે. અને આદમી બધું તમને બતાવશે કે આદમી જ છે. કોઈના ઘેર જઈએ તો આવડીથી મારે એનો કોઈ ગુનો હોતો નથી. અમારો કોઈ કિન્નર છે નહીં. કિન્નર તો અમે આજે વર્ષોથી બોડેલીની અંદર રહીએ છીએ, પણ કોઈને બી પણ અમે આવું હેરાન કરતા નથી. એ લોકો આવું હેરાન કરે છે અને પબ્લિકનો ફોન આવે એટલે અમે જઈએ એટલે દારૂ પીલેલો નાહી જાય છે. અમારા હાથમાં આવતો નથી. એના મા બાપને બી કહી આયા, એમને સમજાઈ આયા. એ ભૂવાપણું કરતો હતો, લોકોને ધૂતતો હતો અને હવે દારૂ પીવાનું ચાલુ કર્યું છે. તો આવી રીતે અમારો વેશ ધારણ કરી અને ગામડામાં લોકોને હેરાન કરે છે. એટલે ગામડા વાળાએ એને માર્યો, એનો કોઈ ગુનો લાગતો નથી. કોઈના ઘેર આપણાથી 2 વાગે 12 વાગે જવાય નહીં. અમે કોઈ દિવસ જતા નથી. આજે વર્ષોથી અમે અહીં રહીએ છીએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હું હેમા કુંવર, કિરણ કુંવરનો ચેલો બોલું છું. અમે વર્ષોથી બોડેલી અને જાંબુઘોડામાં રહીએ છીએ અને આ બધાના ત્યાં જાય અને લોકોને કનરગત કરે છે અને માસીનો શિંગાર કરી અને રાત્રે દિવસે ગરીબ જનતાને બહુ કનરગત કરે છે અને બહુ પબ્લિકને એટલું હેરાનગતિ કરે છે. તો તમારે વિનંતી અમારી કે એને કોઈ 1 રૂપિયો આપશો નહીં. એને એ આદમી છે અને એને કોઈ પૈસો આપશો નહીં અને એને બહારને પણ પેસવા દેશો નહીં અને એને તઈથી ધૂતકારીને પાછો કાઢશો. એ અમારી વિનંતી જાહેર જનતાને હાથ જોડીને વિનંતી કે એને એલાઉન થવા દેશો નહીં. હા, એ કિન્નર નથી, કિન્નર નથી, કિન્નર નથી, એ પુરુષ છે. જય અંબે, જય માતાજી. એ હવે હું કિરણ માસી બોલું છું. આખા બોડેલીમાં પ્રખ્યાત, નાનાથી મોટા સુધી બધા ઓળખે, આજુબાજુ ગામડા વાળા ઓળખે. અને મારું નામ લઈને પાસે માગી ખાય. અને એના છે ને એ છોકરો, એ આદમી જ છે. અને માતાજીનું પેલું મેલડી માનું કરે છે, ધૂણી ખાય, લોકોને ઠગી ખાય. લોકોને ગામડા વાળાને કે આટલા લાવો, આટલા પૈસા લાવો, આટલો હોનું લાવો, તમારું કામ થઈ જશે એમ કરી લોકોને ધૂતી ખાય છે. જય માતાજી, જય ભારત.